તો મિત્રો હવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં કેવી રીતે પૂરું કરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે વાત કરવાના છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો. આ સ્પેશિયલ વિડીયો બિગિનર માટે બનાવેલો છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોજો, સ્કીપ ના કરતા. ઘણી બધી વસ્તુને મિસ થઈ જશે તો તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન નહીં મળે. તો મિત્રો મેં ઇન્ડિયન આર્મીનું 5 વાર ફિઝિકલ કમ્પ્લીટ કરેલું છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં આની પહેલાની જે ભરતી ગઈ ત્યારે માર્ક્સ રાખ્યા હતા કે ઓછા ટાઈમિંગમાં પૂરું કરે તો 25 માંથી 25 માર્ક પૂરા મળે. તો મેં 25 માંથી 25 પૂરેપૂરા માર્ક લઈ લીધેલા છે અને અત્યારે હું હાલમાં મેરેથોન રનર છું, મેરેથોન રનિંગ ભાગું છું. તો મેં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 42 કિલોમીટર આવી લોંગ ડિસ્ટન્સ રનિંગ મેં સારા એવા ટાઈમિંગમાં ક્વોલિફાય કરેલી છે. તો મિત્રો તમારે તો ખાલી 5 કિલોમીટર રનિંગ ભાગવાનું છે. જે અત્યારે તમારે હાલમાં જે પ્રોબ્લેમ થાય છે કે તમને પેટમાં આટી ચડે છે, 2-4 રાઉન્ડ રનિંગ થાય છે, શ્વાસ ચડી જાય છે, પગ દુખે છે, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને તમને ઘણા બધા નેગેટિવ વિચાર પણ આવતા છે કે મારાથી નહીં થાય. તો એવું ના હોય. શરૂઆતમાં મારે પણ 5 કિલોમીટર રનિંગ ભાગવામાં તમારે જે પ્રોબ્લેમ થાય છે એ પણ મેં પણ પ્રોબ્લેમમાંથી હું બહાર નીકળ્યો છું. અત્યારે હું હાલમાં 42 કિલોમીટર, 50 કિલોમીટર એવું રનિંગ હું ભાગું છું. તો તમારે તો 5 કિલોમીટર રનિંગ ભાગવાનું છે. તો શરૂઆતમાં તમારે થોડી ઘણી સ્ટ્રગલ કરવી જોઈશે. મગજને થોડોક ને તમારું મનને થોડુંક મક્કમ રાખવું જોઈશે. એટલે આરામથી 5 કિલોમીટર તમારે 25 મિનિટમાં થઈ જશે. તો મિત્રો હવે તમારે શરૂઆત કેવી રીતે કરવી? તો સૌથી પહેલા તો તમે જો બિગિનર હોય અને તમે હજી રનિંગની સ્ટાર્ટઅપ કરતા હોય તો સૌથી પહેલા તો તમારે જે પહેલું અઠવાડિયું આવે એ તમારે નોર્મલ હોક જોક રનિંગ કરવું પડશે. તમારે નોર્મલ ઇઝીલી રનિંગ કરવું જોઈશે. તમારે ફાસ્ટ સ્પીડ વર્કઆઉટ તો કરવાનું જ નથી. અને એક તો તમારે ડાયટિંગમાં સૌથી પહેલા તો તમારે ડાયટિંગ એટલે કે તમારે ખાવામાં સવારમાં શેણા છે, સોયાબીન છે, મગ છે, સિંગના દાણા છે, આવું બધું પલાળેલું, પછી ગોળ છે, ખજૂર છે, કાજુ છે, બદામ છે, આવું બધું તમારે ખાવામાં રાખવું જોઈશે. અને તમારે બહારનું જે તમારે તીખું તળેલું આ બધી વસ્તુ તમારે બંધ કરવું જોઈશે. બીજું કે સારા એવા તમારે શૂઝ લેવા જોઈએ. કેમ કે ઘણા બધાને પગના સીન પેનના પ્રોબ્લેમ થતા હોય છે, ઘણા બધાને ગોઠણના દુખાવા એવા થતા હોય છે અને તમે 2-3 દિવસ રનિંગ ના કરો તો પાછું તમને નેગેટિવ વિચાર આવવા માંડે. એટલે એ તમારા શૂઝ સારા ન હોય તેના લીધે પણ તમારે સીન પેનને એના પ્રોબ્લેમ થતા હોય છે. તો એક સારા એવા શૂઝ લઈ લેજો. અને એક તમારે એક સારું એવું ટી શર્ટ લેવાનું છે કે જે બહુ આમ જાડા કાપડનું હોય, આશા કાપડનું હોય એવું, તમારે ગરમી ન થતી હોય એવું ટી શર્ટ લેવાનું છે અને એક તમારે શોર્ટ લઈ લેવાનું છે. બીજું કે હવે તમારે શરૂઆત કેવી રીતે કરવી? તો પહેલું અઠવાડિયું તમે માનો કે તમારે હાવ ઇઝીલી રનિંગ ભાગવાનું છે, વોક જોક રનિંગ એવી રીતે કર્યું. પછી તમારે બીજા અઠવાડિયે તમારે કેવી રીતે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે? તો સૌથી પહેલા તો તમારે 5 કિલોમીટર રનિંગ, જો 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં છે તો તમે એને એક આમ નોર્મલ રીતે જુઓ ને તો તમારે એને ડિવાઈડ કરો ને તો 25 મિનિટમાં 5 કિલોમીટર ભાગવાનું હોય એટલે પર કિલોમીટર તમારે 5 મિનિટમાં થતું હોય છે. એટલે તમારે 5 મિનિટમાં પર કિલોમીટર ભાગો એટલે 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર દોડાઈ જતું હોય છે. બરોબર? તો હવે તમારે 25 મિનિટમાં તમારે અત્યારે શરૂઆતમાં તમારે માનો કે અમુક ભાઈઓને 35 મિનિટ, 30 મિનિટ એવી રીતે ટાઈમિંગ થતો હોય, ઘણાને 27 મિનિટ, 28 મિનિટ એવી રીતે ટાઈમિંગ આવતું હોય. તો તમારે એને કેવી રીતે તમારે 25 મિનિટમાં લેવું? તો સૌથી પહેલા તો તમારે બિગિનર હોય તો તમારે એક અઠવાડિયું ઇઝીલી રનિંગ કર્યું. પછી બીજા વીકમાં તમારે કેવી રીતે રનિંગ કરવાનું છે કે તમારે કોઈ જાતનું તમારે કિલોમીટર ડિસ્ટન્સ નક્કી નથી રાખવાનું. તમારે ખાલી શરૂઆતમાં તમારે મોર્નિંગમાં રનિંગ કરવા જાવ ત્યારે સૌથી પહેલા તો તમારે 10 થી 15 મિનિટ તમારે વોર્મઅપ કરવાનું છે. તમારે તમે સવારમાં જાગીને ગયા એટલે સ્નાયુ બધી અકળાઈ ગયેલી હોય છે એટલે તમારે એને વોર્મઅપ કરવાનું છે 10 થી 15 મિનિટ અને થોડુંક ટેચિંગ કરવાનું છે. પછી તમારે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે. પછી તમારે બીજા વીકમાં એવી રીતે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે કે કોઈ જાતનું તમારે કિલોમીટર કે એવું કોઈ ડિસ્ટન્સ નક્કી નથી કરવાનું. તમારે ખાલી તમારે ધીમે ધીમે રનિંગ તમારે કેટલો ટાઈમ લગન દોડી શકો છો. શરૂઆતમાં તમારે 20 મિનિટ, 30 મિનિટ, 35 મિનિટ, 25 મિનિટ એવી રીતે 50 મિનિટ લગન તમારે રનિંગને લઈ જવાનું છે. એવી રીતે તમે 50 મિનિટ લગન રનિંગ તમે લઈ જવા, તમારું સ્ટેમિના થઈ જાય પછી તમારે 25 મિનિટમાં તમને ઘણું બધું ઈઝી પડી જશે. બીજું કે તમારે અઠવાડિયામાં એક જ વાર હિલ રનિંગ કરવાનું છે કે કોઈ પણ પહાડ હોય તમારે ધીમે ધીમે ચડવાનું છે. રિટર્ન તમારે હાલીને આવવાનું કે ધીમે ધીમે રનિંગ કરીને આવવાનું. એવી રીતે તમારે રોડ એવો તમારે ઊંચો હોય તો તમારે એની માથે તમારે રનિંગ કરવાનું. એમાંથી તમારે ઇન્ડોર્સ પાવર ને એવું બધું વધશે. પછી તમારે બીજું અઠવાડિયું માનો કે એવી રીતે રનિંગ કર્યું પછી તમારે એક ટાસ્ક રાખવાનો છે કે તમારે 2400 મીટર, 3200 મીટર, 5 કિલોમીટર રનિંગ એવી રીતે તમારે અલગ અલગ ભાગ પાડી દેવાના છે. પછી તમારે એક એક્સરસાઇઝ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એક્સરસાઇઝ તો હરેક તમારે દિવસે તમારે થોડી એક્સરસાઇઝ નોર્મલ, શરૂઆતમાં નોર્મલ રાખવાની છે. પછી તમારે એક્સરસાઇઝ તમારે થોડી વધારવાની છે. એક્સરસાઇઝ તમારે રનિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમારે એક એબીસી ડીલ્સ યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો. એક એબીસી ડીલ્સ કરી નાખજો એટલે તમારા હાથની મુવમેન્ટ, પગની મુવમેન્ટ આ બધું તમારા રનિંગમાં સુધારો થઈ જશે. બીજું તમારે એક સ્થાયીની એક્સરસાઇઝ કરવાની છે અને કોર એક્સરસાઇઝ એટલે પેટની એક્સરસાઇઝ આવે. એ તમારે શરૂઆતમાં બધી ધીમે ધીમે કરવાની છે. પછી તમને ધીમે કરતા તમને એક
ફાવી જાય પછી તમારે થોડીક હાર્ડ કરવાની છે. હવે માનો કે 2 અઠવાડિયા આવી રીતે તમારે ધીમે કરતા 2-3 અઠવાડિયા તમારે વહી ગયા પછી તમારે લાસ્ટ અઠવાડિયું તમારે કેવી રીતે રનિંગ કરવાનું છે કે તમારે 10-15 મિનિટ તમારે પહેલા સવારમાં મોર્નિંગમાં વોર્મઅપ કરી નાખવાનું છે અને પછી તમારે હે ને સ્પીડ વર્કઆઉટ ચાલુ કરવાનું છે. એ તમારે જે ચોથું અઠવાડિયું આવે ને એ અઠવાડિયામાં સ્પીડ વર્કઆઉટ એટલે કેવી રીતે કે તમારે 2 કિલોમીટર છે એવી રીતે તમારે સ્પીડમાં ભાગવાનું છે, ટાઈમિંગ ચેક કરવાનો છે. પછી તમારે પાછું આરામ લઈ લેવાનો છે 4-5 મિનિટ, પાછું 1 કિલોમીટર તમારે પાછું ફાસ્ટ ભાગવાનું છે, પાછો થોડોક આરામ લઈ લેવાનો છે. એવી રીતે તમારે અલગ ડિવાઈડ કરી દેવાનું છે. 2 કિલોમીટર છે, 1 કિલોમીટર છે, પછી ક્યારેક તમારે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું છે, 1 રાઉન્ડ ફાસ્ટ ભાગવાનો, 1 રાઉન્ડ તમારે 200 મીટર તમારે નોર્મલ વોક જોક કરવાનું, પાછું 1 રાઉન્ડ ફાસ્ટ ભાગવાનું, એવી રીતે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું. એ 1 અઠવાડિયે તમે સ્પીડ વર્કઆઉટ કર્યું પછી તમારે 1 અઠવાડિયું છે ને ઇઝીલી રનિંગ કરવાનું છે. કેવું ઇઝીલી એટલે કે માનો કે 2-3 કિલોમીટર તમારે ઇઝીલી ભાગવાનું છે, પછી એબીસી ડ્રીલ્સ ને એવું કરવાનું છે, એક હિલ રનિંગ કરવાનું છે, પછી ક્યારેક ક્રોસ કન્ટ્રી રનિંગ ટ્રેનિંગ પણ કરજો. ક્રોસ કન્ટ્રી એટલે કે માનો કે સ્વિમિંગ છે, સાયકલિંગ છે, એવું ક્યારેક તમને અનુકૂળ આવે તો. પછી તમારે 1 દિવસ આરામ લેવાનો છે, પછી 1 દિવસ 3 કિલોમીટર દોડવાનું છે, પાછો 1 દિવસ આરામ લેવાનો છે, પછી તમે 5 કિલોમીટર રનિંગ ટાઈમિંગ ચેક કરજો. 100% તમે તમારે 25 મિનિટમાં રનિંગ પૂરું થઈ જશે, તમે 26 મિનિટથી 26.5 મિનિટ આજુબાજુ તમારે રનિંગ આવી ગયું છે. અને એ પછીના અઠવાડિયા પછી પછીના મહિના પછી તમે જે પાછું 1 મહિનો તમે પ્રોપરલી ટ્રેનિંગ કરશો એટલે 100% તમે 21, 22 થી 23 મિનિટમાં તમારા 5 કિલોમીટર રનિંગ પૂરું થઈ જશે. તો મિત્રો એક ખાવાનું જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, એક સારા એવા શૂઝ, એક સારું એવું ટી શર્ટ અને એક શોર્ટ, અને એક તમારે ડાયટિંગ, અને એક તમારે કોર એક્સરસાઇઝ, એબીસી ડ્રીલ્સ, અને આ બધી વસ્તુ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલી વસ્તુને તમે કાળજીપૂર્વક ધ્યાન રાખશો 100% તમારે. અને એક તમારે મન મજબૂત રાખવાનું છે, મનથી ક્યારેય હારવાનું નહીં. ઘણી વાર તમારો દિવસ પણ ખરાબ હોય છે.